તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો હવે ધોરણ 10નું વિજ્ઞાનનું પેપર નંબર 2 એનો ડી વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન થઈ ગયું છે। તો ચાલો જોઈએ। અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરજો। તો ક્વેશ્ચન નંબર 47માં શું છે કે ઘોળવાનો સોડાની બનાવટ લખી તેના 4 ઉપયોગો લખો। ચલો એની બનાવટ જોઈ લ્યો, જે નીચે મુજબ છે। એની રિએક્શન છે, બરાબર। હવે એના ઉપાયો જોઈ લો। ટોટલ એના 6 ઉપાયો છે। જેના પછીનો બી, એમાં પેટા ક્વેશ્ચન બી કે H2 અને Cl2 ના ઉપયોગો લખો। તો H2 ના ઉપયોગો બળતર તરીકે, વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશન અને ત્રીજું એમોનિયાની બનાવટ માટે। Cl2 ના ઉપયોગો કે જળ ઉપચારમાં, પાણીને જંતુ રહિત બનાવવા માટે અને પીવીસીની બનાવટમાં, CFCSની બનાવટમાં, બ્લીચિંગ પાવડરની બનાવટમાં। તો હવે ક્વેશ્ચન નંબર 48માં કે દાણાદાર ઝીંકની ધાતુની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગની આકૃતિ સાથે વર્ણન કરો અને ઝીંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખો। તો 48માં આન્સર નીચે મુજબ છે। આગળનો ક્વેશ્ચન 49માં કે શું કીધું કે નીચેના આપેલા પ્રશ્નનો ઉત્તર આપો અને ક્લોરીનમાં સંયોજન બંધની રચના સમજાવો। અને બી કે નાઇટ્રોજનના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો। તો એ ક્વેશ્ચનનું સોલ્યુશન જોઈ લો, સંપૂર્ણ રીતે થઈ ગયું છે। ચલો ક્વેશ્ચન નંબર બી। અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો ખાસ સબસ્ક્રાઇબ કરજો। તમને આ જ વિડીયોની એન્ડ સ્ક્રીનમાં અગાઉનું પેપર નંબર 3નું સંપૂર્ણ સોલ્યુશન મળી રહેશે, બી, સી, ડી। તો હવે ક્વેશ્ચન નંબર 50માં કે મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશિતવાળી આકૃતિ દોરી મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો। તો આ એની આકૃતિ છે, જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો। તો ક્વેશ્ચન નંબર 51માં કે એક કોષી સજીવના નામ જણાવો અને તે કેવી રીતે પોષણ મેળવે છે તે સમજાવો। એક કોષી સજીવ તરીકે કોણ છે? તો અમીબા અને પેરામીશિયમ એ એક કોષી સજીવ છે। હવે અમીબા અને પેરામીશિયમની આકૃતિ નીચે મુજબ છે, બરાબર। આકૃતિ ખાસ જોઈ લેજો અને તે કેવી રીતે ખોરાક મેળવે એ પણ જોઈ લો। એટલે તે ખોરાકની આજુબાજુમાં પહોંચે છે અને તેના ખોટા પગ બનાવે છે અને ખોટા પગ દ્વારા તે ખોરાકને અંદર ગ્રહણ કરે છે, બરાબર। તો ક્વેશ્ચન નંબર 52માં કે પ્રકાશના વિભાજન એટલે શું? પ્રિઝમ વડે પ્રકાશનું વિભાજન ઘટના આકૃતિ દોરી વર્ણવો। અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરજો અને તમને આ જ વિડીયોની એન્ડ સ્ક્રીનમાં અગાઉનું પેપર મળી રહેશે। એન્ડ તમે કયા શહેરમાંથી કે કયા સિટીમાંથી કે કયા ગામમાંથી આ વિડીયો જોવો છો ખાસ કોમેન્ટ કરજો, જેથી કરીને મને પણ ખબર પડે કે આ મારો વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચ્યો છે। અને લાઈક કરવાનું ભૂલતા નહીં।
તો 53મો ક્વેશ્ચન કે શું છે કે ચુંબકીય ક્ષેત્રરેખાઓ એટલે શું? ગજીય ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્રરેખા દોરો અને ચુંબકીય ક્ષેત્રરેખાના ગુણધર્મોની યાદી બનાવો. તો પહેલે ચુંબકીય ક્ષેત્રરેખાઓ વિશે કહી દીધું છે, બરાબર. ચલો એ ખાસ સમજી લેજો અને લખી લેજો. તો હવે એની આકૃતિ પણ જોઈ લો ચુંબકીય ક્ષેત્રરેખાઓની. તો હવે ક્વેશ્ચન નંબર 54મો અને છેલ્લો કે નકામા કચરાના પ્રકારો વર્ણવો. તો અહીં નકામાના કચરાના પ્રકારો, બરાબર. પહેલો પ્રકાર છે ઘન કચરો, બીજું પ્રવાહી કચરો, બરાબર. પછી જૈવિક વિઘટનીય કચરો, જૈવિક અવિઘટનીય કચરો.